નમસ્કાર. કાવ્ય વિશ્વના આ આભાસી સભાગારમાં આપ સૌને મળતા આનંદ થાય છે. છેલ્લા 2 વર્ષમાં આપણી જે દશા થઈ એમાં આપણે એક આ નુસ્ખો શોધી કાઢ્યો કે આ રીતે આભાસી સભા મંડપો રચી અને મળવાનું ચાલુ રાખીએ અને જીવવાનું પણ ચાલુ રાખીએ. એટલે એક અર્થમાં હવે આ બધું ન્યૂ નોર્મલ જેવું થઈ ગયું છે. આનંદની વાત એ કે છેલ્લા થોડાક દિવસોથી એ મંદ પડ્યું છે આ વાવાઝોડું એક પ્રકારનું, અને આશા રાખીએ કે આપણે બહુ વહેલી તકે સામે બેસીને વાતો કરી શકીએ, ગોઠડી માંડી શકીએ એવી સ્થિતિ પણ ઊભી થશે. આ કાર્યક્રમમાં અત્યારે હું વિડીયો કરી અને લતાબેનને મોકલવાનો છું, અને તમે કોઈક જુદી તારીખે જુદી જગ્યાએ કદાચ જોવાના છો, એટલે સ્થળ અને સમય બંને અલગ અલગ છે. તો તે વખતે આપણને માધવ રામાનુજનું પેલું ગીત યાદ આવવાનું કે પાસ પાસે તોય કેટલા જોજન દૂરનો આપણો વાસ, જેમ કે ગગન સાવ અડવડ તોય છેટાનો ભાસ. મને ખબર છે કે કાવ્યના ભાવકો હોય અને કાવ્યને એ અર્થમાં ક્યારેય છેટું હોતું નથી. નહીં તો આજે જે આ પ્રસંગ રચાયો છે એવો રચી જ ના શકે કોઈ. કાવ્ય પ્રીતિવશ લતાબેન કેટલાય વખતથી આ મંચ બહુ સુપેરે સંચાલિત કરી રહ્યા છે, અને એમણે મને નિમંત્રણ આપ્યું કે તમે અમારા મંચ ઉપર કાવ્યપાઠ કરો. અને એમાં નિમિત્ત થતું બનારસ ડાયરી, કે જેને એકાદ વર્ષ પહેલાં સાહિત્ય અકાદમીએ એક સારા પુસ્તક તરીકે સ્થાપિત કર્યું. જોકે એ વાત તો બહુ જૂની થઈ, એ સમાચાર ઘણા જૂના થયા, કારણ કે ત્યાર પછી તો આ વર્ષે બીજી એક આનંદ મંજુષા ખુલી ગઈ. હું મિત્ર યજ્ઞેશ દવેને અભિનંદન આપું છું હૃદયપૂર્વક, અને એમની પાસેથી આવી સુંદર કવિતાઓ વધારે ને વધારે મળતી રહે તેવી આશા રાખું છું. મને લાગે છે કે આજે કવિતા પાઠમાં મારે બનારસ ડાયરીમાંથી થોડીક રચનાઓ વાંચવાની છે, અને ત્યાર પછી મારી ઈચ્છા એવી છે કે જે નવા સંગ્રહો મારા આવ્યા અને આવી રહ્યા છે એમાંથી પણ 1-2 રચનાઓ વાંચું. હમણાં જેનો પાસે ગયા મહિને જ મારા 3-4 સંગ્રહો હાથ પર લીધેલા છે. એમાંના 2 જેટલા સંગ્રહો તો એમ સમજો ને કે એમણે પોતાની વેબસાઇટ ઉપર વેચાણ માટે પણ મૂકી દીધા છે. કુંભલગઢ અછાંદસ, મોટે ભાગે અછાંદસ કાવ્યોનો એ સંચય છે. ત્યાર પછી સન્નિધાન એ ભારતીય કવિતા અનુવાદમાં એનો સંચય છે. ત્યારબાદ હવે થોડાક દિવસની અંદર એ નવો ગીત સંગ્રહ જાસૂદ પર જોગિયાનો સૂર એ પણ પ્રગટ કરવા જઈ રહ્યા છે. અને એક બીજું નિકારાગુઆના એક મહાકવિ કહેવા એવા પાબ્લો એન્ટોનિયો કુઆદ્રાની કેટલીક કવિતાઓનો મેં અનુવાદ કરેલો થોડાક વર્ષો પૂર્વે, તથાપિ એમાં પ્રગટ થયેલું. એ એક નાનકડા પુસ્તક રૂપે 7 વૃક્ષો આથમતા ઉજાસની વિરુદ્ધ એ શીર્ષકથી એ સંગ્રહ પણ આવી રહ્યો છે. એ ઉપરાંત પદપ્રાંજલિ નામનો એક સંગ્રહ જે હવે અત્યારે ઉપલબ્ધ ન હતો બજારમાં, એ પણ એ લોકો પ્રગટ કરી રહ્યા છે. તો આટલી સામગ્રી આ વર્ષે જેમ ઓપસ મારફત ભાવકોની સમક્ષ રજૂ થઈ રહી છે. અને આ કોઈ વિજ્ઞાપન નથી, હું માત્ર માહિતી આપી રહ્યો છું. બનારસ ડાયરીમાંથી 1-2 રચનાઓ વાંચું. બનારસ ડાયરી 7. સાંજ ઢળે ખાટલી પર બેઠા બેઠા કબીર હુકુ ગગડાવતા હતા. મેં કહ્યું, હું આવ્યો છું સત્સંગ કરવા. હરી એ 2 શબ્દો બોલીને હું મારું વાક્ય પૂરું કરું એ પહેલાં કબીરે ભવા ચડાવ્યા. સાવ ખોટું, તું આવ્યો નથી.
હું લાવ્યો છું. એકાદ પળ ગુડગુડ થતું રહ્યું. પછી મને સહસા પૂછ્યું, હજી કવિતા બવિતા લખે છે? મેં ક્ષોભપૂર્વક કહ્યું, કવિતા તો ઠીક, પણ લખું છું ખરો. આચર કુચર કલ્પના અને કલ્પન પ્રયોજીને કશું કવિતા જેવું. કમૂરતામાં કવિતા લખવાનું શરૂ કર્યું હશે તે ખાસ કોઈ કવિ ગણતું નથી. મેં વિનમ્ર થવાનો ડોળ કર્યો. પછી કોણ જાણે અચાનક શું થયું તે મોંમાંથી હુકાની નેળ કાઢીને કબીરે ધૂળમાં લીટા પાડીને કલ્પનામાંથી કલ્પન બાદ કર્યું ને મને પૂછ્યું, આ બાદબાકી પછી હવે શું બાકી રહેશે? મેં કહ્યું, કાનો. કબીરે એ કાનાને દંડાની જેમ ઉઠાવ્યો ને મને એવો ઢીબી નાખ્યો કે મારે બરડે ગુલાબની ગંધના સોળા પડી ગયા. પછી ફરી એમણે જેવી હુકાની નેળ મોંમાં ઘાલી કે મારા કાળજે ગુડગુડ થવા લાગ્યું ને જોયું તો કબીરના મોંમાંથી હું જ ધૂમ્રવત ચંદ્રની દિશામાં જઈ રહ્યો હતો. બનારસ ડાયરી 16. કબીરે પૂછ્યું, ક્યાં ઉતારો છે તારો કાશીમાં? શ્રીમાન બ્રહ્મશંકર મિશ્રા સાહેબ કી પુરખો વાલી હવેલીમાં. મિશ્રા સાહેબ સજીવપારી બ્રાહ્મણ છે, બધા એમને પંડિતજી કહે છે. એમના વડવા મૂળ જૌનપુરના, 2-3 પેઢીથી કાશીમાં જ વસે છે. અમારા અંગત સ્નેહી છે. આપના ચોરાથી દૂર નથી એમની હવેલી, આપ કદાચ ઓળખતા હો. આટલું કહીને અમે ગજવામાંથી પાકીટમાં રાખેલું મિશ્રાજીનો ફોટો દેખાડ્યો. अरे ये तो हमारा ही मुनवा है, हमारी ही साखियों की संकरी गलियों में बसता है. એમ કહીને એક જૂના પટારામાંથી કબીરે પોતાના જીર્ણ વસિયતનામાની એક કોપી મને દેખાડી. બામન ભાટ, ભંડેરિયા, પંડા, રંડા, મુંડી, રાડ, ભીખમંગે, ભંગેરી, ગંજેરી, ભડવે, વૃદ્ધ, તવાયક, તંબાકુવાલા, તંબોળી, કાશીનગર નરેશ ને કલ્લુ રબડીવાલા સમેત નીતર્યા નીર નાવ મલ્લાહ, વળી મસ્જિદ સોતા અલ્લાહ. 184 ઘાટવાળું ભર્યું ભાદર્યું આખું બનારસ ઘરાણું, આકાશથી પાતાળ લગી યાવત ચંદર દેવા કરો અબ્રાહમના ઘાટન દાવે શ્રી મિશ્રાજીને નામે. જથાકાલ જે કરવાપણું હોય તે કરે કરાવે, ફાવે તે રીતે એમાં બસે બસાવે, ભરે ભરાવે, બેચે બક્ષે, ઈચ્છા ઉપજે તે કરે ને આ નગરીની ભૂમિમાંથી, પીઠ પાટડામાંથી, ઘટ ઘાટમાંથી દેવ વસાત નવનિધ પ્રગટે તો એનો સગળો ભોગવટો કેવળ મિશ્રાજીનો અને એમના ફૂલ પાંદડાનો. ये बसंत अरु फुलबारी अरु टोटिल बाग का मालिक मिश्राजी. હું તો છક થઈ ગયો. કબીર મને મણિકર્ણિકા ઘાટે લઈ ગયા. કાંઠે હું ને નીચે વેણમાં હાજરા હજૂર સારી કાયનાત ને મારી ચિતાની શીતળ પરછાઈ. હું તે હવે મિશ્રાજીને નામે. બનારસ ડાયરી 17. કાશીમાં આ હાથ છે કે ભડભડતી મશાલ એ જટ સમજાતું નથી. હું ગલ્લા તલ્લા કરું છું. આ તરફ ગળે મુર્દોं का ये कब्रिस्तान, ओ तरफ जले मुर्दों का ये शमशान, बीच में जिंदा मुरीदों का ये कब्रिस्तान. सूफी के साहू, गूगल के याहू, दाटून के दाहू, नो इफ नो बट. વાત કર સીધી ને સટ. જાહ્નવીને જોતો પસંદ નથી. હું હિંમત એકઠી કરું છું કશું બોલવા માટે. મારી જીભનો કબજો લઈ લે છે કબીર ને હું બોલી ઉઠું છું. જ્યાં તદાકાર સાતે સ્વર, અગર મગર નહીં મગહર.
આપણે અત્યારે તો યુદ્ધગ્રસ્ત અવસ્થામાં છીએ. એક કાવ્ય, કવિતા વિશે ચાટુક્તિઓ 12. તોપના નાળચામાં કવિતા સેવે છે એકાકી ઈંડું. કોઈને ખબર નથી હોતી કે કોણ જીવતું થઈ જશે અણીની પળે. તોપનું નાળચું કે ઈંડા માહેલું બચ્ચું, નાનું અમથું ટપુસિયું. પણ ઘેડિયા કહે છે એમ ક્યારેક ક્યારેક કોચનું ફોડીને બહાર આવે છે, ઉડતા ડાયનોસોર જેવા ઉપસેલા રાતા ડોળા કાઢતું, દાતરડી જેવી વજ્જરની ચાંચવાળું ને પ્રલંબ અગન પંખાળું ફિનિક્સ પણ. હવે કુંભલગઢમાંથી થોડીક રચનાઓ વાંચું. કુંભલગઢ વિશે મને એમ થાય છે કે બેને મને કહ્યું પણ હતું કે તમે થોડી વાતો કવિતાના સંદર્ભે કરજો, પણ મને એમ થાય કે આ એક એવો મંચ છે કે જ્યાં બિલકુલ સજ્જ હોય એવા ભાવકો બેઠેલા છે, તો એ પ્રકારની ચેષ્ટા બરોબર ન કહેવાય. છતાં આ એકાદ કવિતા વિશે, કારણ કે આ એક કાવ્યગુચ્છ છે કુંભલગઢ નામનું. આમ તો ઇતિહાસ પુરુષ છે, સંસ્કાર પુરુષ છે, તો આ રચના માટે મેં સંગ્રહમાં પણ આરંભે જે કિંચિત લખાણ કર્યું છે એમાં થોડુંક લખ્યું છે, એ પહેલાં વાંચો. સિનેમાના સંદર્ભે પીરિયડ સિનેમા એ શબ્દો આપણે ક્યારેક સાંભળતા હોઈએ છીએ. એ જેનરની ફિલ્મ એક કૃતિ રૂપે ઇતિહાસના કોઈ સ્થળકાળના અંશનું આવાહન કરે છે. તે સમયખંડને એના સર્વ સાંસ્કૃતિક સંદર્ભો સમેત સાક્ષાત કરવા મથે છે. એને ઐતિહાસિક સિનેમા કહેવું હોય તો કહી શકાય, પણ એ ઉપલક વિશેષણ જ બની રહે, કેમ કે હિસ્ટોરિકલ શબ્દ પર હિસ્ટરી શબ્દના ડહોળા અધ્યાસો ચોંટેલા જ રહે છે, જે નાબૂદ કરી શકાતા નથી. ઇતિહાસના લેખનમાં એના લેખકની મતિ અને મનસૂબા મુજબ શાહીમાં અશુદ્ધિનો ભેગ થતો હોય છે ને શબ્દોનું વક્રીભવન થતું હોય છે. જતે દહાડે ઇતિહાસના કેટલાક અંશો પોતાના દેહ પર દંતકથાનું ટેટુ ચિતરાવી લે છે, તો કેટલાક અંશો પહેરી લે છે પૌરાણિક પવિત્રતાનો રીઢો જરકસી નકાબ. દેખીતી રીતે જ કોઈ પણ કલાકૃતિને ઇતિહાસ અર્થાત કોઈ એક બિંદુ કે કોણ પરથી એકાંગી દૃષ્ટિપાત કરીને આમ બન્યું હતું એટલું જ કહેવામાં ઇતિહાસની ચોપડીઓ જેવો ચપ્પટ રસ હોતો નથી. વળી કળાકૃતિ તો એ કાળખંડનું, પરિવેશનું, પાત્રોનું, એમની ભાષાનું, તત્કાલીન વ્યવહારોનું એ હેતુસર પુનઃસર્જન કરે છે કે જેથી એને તળે ઉપર કરીને શક્ય એટલા કોણેથી નરવી ને સોંસરવી નજરે એસ્થેટિકલી જોઈ તપાસી શકાય. એક અર્થમાં એ અતીતની એક અશ્મિભૂત ક્ષણમાં ઇમ્પોસિબલ બટ મિનિંગફુલ ઇન્ટરવેન્શન, અસંભવ પ્રકારનો સાર્થક હસ્તક્ષેપ કરવા માગે છે કળાના અબાધિત વિશેષ અધિકાર થકી. કુંભલગઢ કાવ્યગુચ્છની રચના વખતે મારા ચિત્તમાં ઇતિહાસ અને એના આલંબને રચાતી કળાકૃતિ અંગે આવા ખ્યાલો હતા. ભાવકને હું ભલામણ કરું કે એ કાવ્યગુચ્છને પીરિયડ પોએટ્રી રૂપે વાંચે. આમ તો વાત શરૂ થઈ હતી એક પ્રવાસના નિમિત્તે કે ભાઈ તમે કુંભલગઢની મુલાકાત લઈ રહ્યા છો એક પ્રવાસી તરીકે, અને એના ભાગરૂપે તમે કેટલીક માહિતી મેળવવા પામો છો કે ભાઈ કોણ હતો આ કુંભોરાણો. તો મને એવું લાગે છે કે એ વ્યક્તિત્વ એવું છે કે એના વિશે પણ આપણે થોડીક ભૂમિકા બાંધી લેવી જોઈએ, તો એ કાવ્યમાં પ્રવેશ સરળ રહે. અથવા એ કાવ્યનો નાયક કેમ બનાવવાની ઈચ્છા એક કવિને થાય એ પણ સમજાય. રાણો કુંભકર્ણ દિગ્વિજયી યોદ્ધો, સંસ્કૃતિ પુરુષ, નિપુણ વીણાવાદક, એવો મોટો સંગીતકાર કે એણે પાછો પોતાનો એક રાગ રચ્યો છે કુંભ મલ્હાર. સંગીત શાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, કામશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર આદિનો પ્રખર વિદ્વાન,
એ વિષયોના એણે રચેલા વિદ્વત ભોગ્ય શાસ્ત્રીય ગ્રંથો આજે સીમાચિહ્ન રૂપ ગણાય છે. ગીત ગોવિંદ નિમિત્તે રચાયેલા 2 ગ્રંથો તે સુડ પ્રબંધ ને રસિક પ્રિયા, કવિ બાણકૃત ચંડી શતકની વ્યાખ્યા કરતો ટીકા ગ્રંથ, સંગીત નાટક ને નૃત્ય વિષયક ગ્રંથોમાં સંગીત રાજ, સંગીત રત્નાકર, સંગીત મીમાંસા આદિ અને કામશાસ્ત્ર વિષયક ગ્રંથ કામરાજ રતિસાર, સંસ્કૃત પ્રાકૃત મેવાડી કર્ણાટકી આદિ ભાષાઓનો પણ જ્ઞાતા. 84 દુર્ગો મેવાડ રક્ષા માટે જે બનેલા છે એમાંથી 35 જેટલા શિલ્પકલામય દુર્ગો, અનુપમ કીર્તિસ્તંભ ને કેટલાય જિનાલય દેવાલયોનું નિર્માણ કુંભાએ કરાવ્યું. અકબરના દરબારની જેમ એના દરબારમાં પણ 9 રત્નો હતા. જુદા જુદા ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્વાનો હતા. તો આવો એક વિદ્યાધર નૃપ, આવો એક સંસ્કૃતિ પુરુષ સમર્થ, એ જ્યારે એના ઈષ્ટદેવની પૂજામાં બેઠો છે તે વખતે એનો સગો પુત્ર એની હત્યા કરે છે અને ધિક્કારની અભિવ્યક્તિ રૂપે રાજવંશાવળીમાં પણ કોઈ એ પુત્રનું નામ, એ હત્યારાનું નામ લખતું નથી. એ મહાન સંગીતજ્ઞને અંજલિ રૂપે ઉદયપુરમાં 1964માં સ્થપાયેલી મહારાણા કુંભા સંગીત પરિષદ દ્વારા વર્ષો વર્ષ સંગીત સમારોહ યોજાય છે. આ મેં એટલા માટે વાંચ્યું જેથી કરીને મિત્રોને ખ્યાલ આવે કે કોઈ પણ કવિતાનો નાયક બની શકે એવા પ્રકારનું એનું સામર્થ્ય છે, અચૂક છે. એ બાબતે ના નહીં પાડી આપણે. પણ પછી મને એમ થયું કે હું જ્યારે આ પ્રકારની કવિતા લખું એક નાયક બનાવીને એક રાજાને, તો તે મારે પ્રશસ્તિ તો કરવાની હોતી નથી, મારે એના કસીદા તો પઢવાના હોતા નથી. એટલે મને એવું લાગ્યા કરે કેટલીક રચનાઓ થયા પછી કે ભાઈ હું કશુંક ચૂકું છું, હજુ અધૂરું રહી જાય છે. એટલે એક પછી એક રચના 9 નંબરની એ હું તમારી સમક્ષ વાંચું અને જોડે ચોખવટ કરું કે એ રચના લખાઈ ત્યાર પછી મને જરા સંતોષ થયો કે નહીં, બરાબર છે, મારે એક આવા યશસ્વી રાજાને એના કર્તૃત્વને કારણે એક જે બીજું પાસું પણ બને છે સમાજમાં, એની પણ વાત કરવી જોઈએ. તો એ રચના: થાકી સાવલી સુરત મતવાલી લાગે, નીમ કી નિમોડી માને ખારી લાગે, મિસરી કો બાગ લગા દે રસિયા, નીમ કી નિમોડી માને ખારી લાગે. રાજગરો પહેરે રાતા ફૂમતા ને ખાખરીએ લેરે રંગ કેસરી એ ઘડી, થારી સાથીએ સુહાતી દેખું દેવડી ને કાઢું મારી મોતી મઢી મોજડી, સામયું કરવા સાબદી રહેજે ઓ ગઢની ચેડકલી. બિંદણીને પાકો વાયદો કરીને જઈથી ઉપડ્યો તો માળવે કટક ભેગો કુંભાનો બખ્તર બંધો લડવૈયો. ને બિંદણીને પાકો ભરોસો હતો, વાપીસ આવે ગો મારો હરિયાળા ડુંગરાનો સુગ્ગો, લગાડી દેગો મિસરી કો બાગ ને કેસુડાની આગ મારા હીવડામાં. પણ પાછો આવ્યો ત્યારે કલપેટો રંગરસીયો હોળી ખેલીને આવેલો, એકલો એકલો ઘેરોયો, એવો તો ઘેરાઈ ગયેલો કે અંગ ને અંગરખું થઈ ગયેલા ગુલાલ ગુલાલ. થઈ રહ્યા હતા ગગન ભેદી જય જયકાર, ને સોને મઢી હાથી દાંતની ચૂડીઓના ખણ ડણકાર. તોય કેમે કર્યો ઉઠ્યો જ નહીં એનો ભંગેડી પરધાર. કુંભલગઢની છાપવાળા તાંબિયાના ઘેનાળ લસરકે, ખસખસ મરી વળિયારી ચારોળી ને બદામ લસોટેલી રગડ ઘૂંટ ભાંગ ઠંડાઈ એક ઢોચકું ભરીને ઢીંચી ગયો હોય એમ. કાળા મલીરનો શણગાર કરીને એની બિંદણી બેઠેલી અંદરના ઓરડે બની ઠણી. ત્યારે કોક બોલેલું કે હથેળીના ને હવેલીના ચિતરામણ તો ઉપટી જશે બાવલી, પણ નહીં જાય તારા ધણીની છાતીના રાતા ચિતરામણ. બરાબરનો ચડી ગયો છે રંગ માળવાની ઝેરી મહેંદીનો. કાળા અક્ષરના ઢેખલા મારી એનો છોરો પાડ્યા કરે છે ઇમલીના કાતરા, ને છોરી વીણતી ફરે છે બોરડીના બોર.
તરફડતી તીજ ને ગણગોર, એણે એના ઘનઘોર કાળજામાં દીધા છે દાટી, બળીને કોયલો થઈ જાય છે સગડીમાં શેકવા મૂકેલી બાટી. ને રાણો તો નિત ઉડાડ્યા કરે છે માલકંસ ને માલપુવાની જાફત, નિત નવે ઘોડે ચડી ફત્તે કરતો ફરે છે ગઢ ડુંગર ને ઘાટી. કિતરો કિતરો રે કરામે બખાણ, એના માથે તપેરે કુંભકર્ણાજીની આણ, બાંધી આલ્યું છે વરસાસણ. મૂઠા ભરી ભરીને ટંકા ને ફદિયા, બટવા ભરી ભરીને કોડી, નીમ કીની મોડી, ખારી નીમ કીની મોડી. સાંજ પડે, રાણોજી મોહન વીણા લઈને મંડી પડે ને તરડાઈ જાય તાર, તો એ ફટ ખેંચી આપે છે એકાદો તાંતણો એની આંતરડીમાંથી. ખમ્મા અન્નદાતા, અર્જુન બારાવળીની જેમ રાણોજી સુવરના શિકારે નીકળે તો એ નીકળે છે શિકારે, ને વિંધાઈ જાય છે રાતી આંખવાળી મરગલી થઈને. ખમ્મા ખમ્મા અન્નદાતા, શાદી બ્યાહ ને બંનીના ગીતો ગાવામાં આખા મેવાડમાં કોઈ નહોતું એની તોલે. ને હવે જો અમથોય હોઠ ખોલે તો મુકાઈ જાય છે ઠૂઠું. આજે ડુંગરિયાની ધારે ગઢ આખાના દશરથિયા કકળે છે એના મોભારે. ગૌરક્ષક બ્રાહ્મણ પ્રતિપાળ રાજ રાજેશ્વરની બિરદાવળી ગાવા એણે મોં ખોલ્યું છે ને આખા કુંભલગઢની છાતીએ કૂટાય છે થારા છાજિયા ઓ કુંભારાજિયા. કુંભલગઢ 12. માથે મેવાડી ભાગ, ભાલે કુમકુમ તિલક અને એને મીશે રુધિરના ડાઘ. અભિષેકના મંત્રોદ્ગાર તરડાઈ જતા પુરોહિતના અવરુદ્ધ કંઠમાંથી ઉઠે છે મરસિયાના રાગ, ને સામંતો અને શ્રેષ્ઠીઓના ભડકે બળતા હૃદયોમાં ભંડારેલા હિમ જેવી આગ. તલવારે કટાવાનું શરૂ કરી દીધું છે. કનકના આભૂષણો પર ઉતર્યો છે કથીરનું પ્રકોપ. રાજસી વાઘાના સ્વર્ણ રજતના તંતુ જરકશ બની ગયા છે કંથાના રેશાવત કર્કશ. રાજમુકટના જળતરમાં દમકતા ગોમેદ, પદ્મરાગ અને વૈદુર્યમણી પલટાઈ રહ્યા છે કાચના ક્ષુદ્ર ટુકડાઓમાં. સૂત્રગ્રંથિ ભેદીને વિખેરાઈ જવા વ્યાકુળ છે કંઠે આરોપિત એકાવલી માળાના સિંહલ દ્વીપના મૌક્તિક. જય જયકારની ધન્યતાના પડઘા પડે છે ધીક ધીક અરવલ્લીની શોકાતુર કંદરાઓમાં. હનુમાન પોળે થપાયેલા મારુતિ નંદનની જેમ રૈયત આજે પહેલી વાર છાતી ચીરીને દેખાડી શકતી નથી કે ભીતર બિરાજે છે કયો રાજ રાજેશ્વર. સરાવવા બેઠો હોય એમ સિંહાસન પર બેઠો છે હત્યારો સગા બાપનું. કહે છે આજથી એના બધા અરીસા બની ગયા છે પથ્થરના. કિત્તાની અણીઓ તોડી નાખી છે લહિયાઓએ. મસાણની કાલિકથી એ લીખવા રાજી ના હૈ ઓ કાળ મુહારો નામ. કુંભલગઢની રાજવંશાવળીમાં એકે વહીવંચો ને આ કવિતામાં હું. ગઈ સાલ જ્યારે કોરોનાનું વાવાઝોડું બરાબર ફૂંકાતું હતું તે વખતે મુમૂર્ષની વિલાપિકાઓ સન્નિપાતના ઢાળમાં એક દીર્ઘ રચના થયેલી. એમાંથી કેટલાક અંશો વાંચ્યું. ના નથી ત્રાજવા કાટલા બાટરે, ના હટાણા નથી કે નથી હાટરે.
ઉપજે ના કશું નીપજે, ઉદ્યમી જન કોઈ ના ઘડે ઘાટ રે. સર્વથા શુદ્ધ નવરાશના દૃશ્ય છે, સૌ હવે કેળવે માત્ર આલસ્ય છે. સેલની સહેલગાહે ન કોઈ જતું, કસ્ટમરની પ્રજાતિ જ અદૃશ્ય છે. ના નથી કોથળી બોક્સ બોટલ વળી, ટેટરા પેક પાઉચ પડીકા હવે. ક્રય ન વિક્રય નથી ડોર સ્ટેપ ડિલિવરી, આજ નિરપેક્ષ છે વસ્તુથી વાસ્તવે. ગંજ બાજાર મોલ માર્ટ ને મલ્ટીપ્લેક્સ, ખૂમચા લારી ગલ્લાય તે બંધ છે. મંદિરે દેવ પૂર્યા ગભારા મહી, મસ્જિદે આજ અલ્લાય તે બંધ છે. ભીંત પર લક્ષ્મીનું જીર્ણ કેલેન્ડરે, ફડફડે ને પછી પોતે ફફડી મરે. કંકુવર્ણીય દક્ષિણ હથેલી થકી, આજ ન રોકડો એક રૂપિયો ખરે. ના થડા પર કોઈ શેઠ વાણો તરે, ના કોઈ શ્રી સવા ચોપડે ચીતરે. આ સકળ સૃષ્ટિના શટર પાડી દઈ, વણિજનો દેવ તે વેન્ટિલેટર પરે. કાળ પ્રવૃદ્ધ તે લોકનો ક્ષય કરે, કોઈ કહેતા કોઈ ચૂન ચર્રા કરે. સંહરે સર્વને શીઘ્ર ખપ્પર ભરે, બુલશિટ કરે ટેડી બેર થરથરે. આપણું ચિંતવ્યું અર્થ કાંઈ ના સરે, જો જીડીપી ભરે ઊંહકારા જ્વરે. શામળા શેઠની પેઢી કાચી પડી, કેમ કરી સીક રાશે આ હુંડી અરે. યેન યુરો દિરહમ ને ડોલર, રૂપી રૂબલ ને પાઉન્ડ, ખોટકાઈને પડ્યું ખખડતું આ મેરી ગો રાઉન્ડ. દુખિયારાને હવે દોહેલા એક રોટી એક કાંદો રે, 2-3 દોરા વધી ગયો શ્રી કુબેરજીનો ફાંદો રે. એક બીજો અંશ. પૃથ્વી જેવડી અર્થાત રાયના દાણા જેવડી એક કવિતા મરણ શૈયા પર પડી છે નિશ્ચેષ્ટ. મને સજીવારોપણ અલંકાર શીખવાડો હે સહૃદય. કોણ રૂંધે છે એના શ્વાસ, કોણ રૂંધે છે એના પ્રાસ. પદે પદે આ વિપદ કહો ને સાથી, મેં બાફ્યા ભૂંજ્યા તળ્યા તપાવ્યા તમસમાં ને તેલમાં તે સર્વ જીવજંતુ ને જનાવરો. અપશબ્દોનું અસદરૂપ ધરીને છુપાઈ ગયા છે મારા મોંમાં. મને તડીપાર કરવામાં આવ્યો છે કાવ્યપાઠના નિર્મળ પ્રદેશમાંથી. હું કશુંય બોલું છું તો છંદ દોષ ભરી સકામ સ્તુતિઓની અમંગળ છાંટ હવામાં દૂર સુધી ફેલાય છે. એમાં ચોંટેલા ઈશ્વરો સતત બદલતા રહે છે પોતાનું છદ્મરૂપ. હે સહૃદય, મને પ્રાર્થના કરવા માટે એક ચોખ્ખી જીભ આપો, એક ચોખ્ખી ભાષા, એક ચોખ્ખો ઈશ્વર. જેસલમેર કાવ્યગુચ્છમાંથી એક રચના. વરસે લૂ વરસે ઠાર, ના વરસે તો એક બરખાની ધાર, એવું આ થાર. ભુવાની પેઠે ધૂમતા આકડા, ખીજડા બેર ને કેર, ડીંગળિયા કવિત ને ડિંડલિયા થુવેર. એમાં કોણ જાણે શેનાય ઓથાર તળે ઠેર ઠેર બાજતી રહે છે રેતીની પીળી ભૂખરી ગાંઠો ને રણને પેટ પાકે છે પથરા. પથ્થરોના ઢગલામાંથી ઓળંબે ખડી થાય છે ખડતલ ભીંટો ઉમળકા ભેર. નક્કાશીદાર ચહેરાવાળા સલાટની નમણી નજર લાગે છે પથ્થરોને ને બની જાય છે પીળા સ્ફટિકની ભાતીગળ હવેલી. ટાંકણાના ટંકારવે હરિચંદનની સોનેરી ફોતરીઓ ને પાજેબની રૂપેરી ઘૂઘરીઓ ઉડતી રહે છે ચોમેર.
ટાંકણા અને પથ્થર બે બૂઢા થતા જાય છે. ટાંકણા બનતા જાય છે બરછટ બૂઠા, પથ્થર લપસણા લીસા ને રણજણતા રૂપ જૂઠા. કટાય છે શમશેર, ઝંખવાણા પડે છે ઘુમર ને આભલે મળ્યા ગાગરાના ઘેર. રણ ઉના ઉના ઝાંઝવાથી જારતું રહે છે હવેલીને સહેકાવું લગી. કાળ હજાર હાથે બજવ્યા કરે છે ખરતાલ મરુ ને મેરુની. ખરખર ખરતી હવેલી બની જાય છે પીળું ખરબચડું ખંડેર. રાણકો ફકીર, રાણકો ફકીર ચીમડાયેલા ફેફસે ફૂંકતો રહે છે અલગોજા. પછી ખંડેર ડડળીને થઈ જાય ભીંતડા, અને ભીંતડાની તે કોણ કરે ભેર. આખીર મેં સગળું પાખાણ રોઢેર. દેર સબેર પથ્થરને કરી દે છે ઝેર આ રેગિસ્તાન ને સરકણા ઢુવા પર અવળ સવળ ઉડતી રહે છે. વેળ ને વેળુના ધાગે ગૂંથ્યા પીળા લહેરિયાની લહેર. મેરથી મરુથળ ને મરુથળથી મેર. માયાને ચકરાવે ચકરાવે મનખાને ચઢે છે ફેર ને ડમરી ભેગું ગુમરાતું રહે છે જેસલમેર. આ કાવ્યમાં બે શબ્દો જે આવ્યા એ બંને વાજિંત્રના નામ છે. ખરતાલ એ કાષ્ઠની બે ડગલીઓનું બનેલું તાલ આપવાનું એક લોકવાદ્ય છે, અને અલગોજા એ 4 થી 6 સુધીના છેદવાળી જોડિયા બંસરી જેવું એક સુશીર વાદ્ય છે. એક નળી પર લગાતાર એક સૂર ગુંજરતો રહે, અને જ્યારે બીજી નળી પર સુરાવલી. એ રાણકા ફકીરો અને ઢોર ચાલનારાઓનું વાદ્ય છે. એકાદ કાવ્ય જો હવે સમય હોય તો વાંચી લો. યુનિફોર્મ, એક કવિતા પોસ્થુમસલી. 56ની કે 52ની સામી છાતીએ ઝીલેલો આ બિલ્લો વીર કવિવરના નામનો આજે ટીંગાડેલો છે અહીં હૃદય તરફના ખિસ્સા પર. સોનાનું ગિલેટ ચઢાવેલો છે તેથી સહેજ ખિસિયાણો. એની બાજુમાં લબડે છે સરસ્વતી ચંદ્ર સાહિત્ય સંગ્રામે કે સાહિત્યગ્રામે ટાઈપિંગ એરર સ્પોન્સર કરેલો, ને નાયબ સંસ્કૃતિ મંત્રીના ઉપસચિવ શ્રી શકારના વરદ હસ્તે ભરસભામાં બધા શિષ્કારા બોલાવતા રહેલા એ સાંભળે છે. સામૂહિક અર્પણ થયેલો તે કટાયો નથી. પિતાંબરી ઘસીને પિત્તળ જરા ચમકાવવાનું થયું છે એટલું જ. જો આ ખિસ્સું શું પૂછું, બોલપેન સિવાય અમે શું ઘાલવાનું? વૈષ્ણવ વાચક થઈને તમે આવું ઘાલમેલ ભર્યું પૂછો તે અશિષ્ટ લાગે કોઈને પણ. ખિસ્સાની ઉપર ચિટકાડેલી આ લાંબી પટ્ટી ખરી જોવાની વસ્તુ તો એ છે સાહેબ. જોઈ કે જાની વાલી પીના રાની કીર્તિની ફૂટપટ્ટી રંગબેરંગી. 62 ને 65ના આધુનિક વાગયુદ્ધ વખતે ને ભઠિયાર ગલી રેવોલ્યુશન પરચુરણ પરિષ્કૃત છમકલા ને અનુઆધુનિક ખુલ્લડો વખતે આ કલમે જે અપ્રતિમ શૌર્ય દાખવેલું તેની કદરદાની રૂપે અક્કે કી રંગીન ટીકડી. સ્વરચિત ગ્રંથો માટે લાલ, લખાવેલા પુસ્તકો માટે લીલી, પાઠ્યપુસ્તકો માટે પોપટી, પાતળી પુસ્તિકાઓ અને પુષ્ટિકાઓ માટે અનુક્રમે પીળી ને પિંગળ વર્ણી, ચિતરેલી ચોપડીઓ માટે ભૂરી ને ચિત્રી વાળેલા ચોપડા માટે મેલખાવ ભૂખરી રિબીન પટ્ટીઓ. આમ જરા જો કે અટપટું છે આવું ક્લાસિફિકેશન. તમે આર્મીવાળા હો તો તરત સમજાય આ બધું ને એની હાયરાર્કી. તમે શું સાંભળ્યું? એનાર્કી. તમે શું ભલા એમાં પાછા કવિતા, નવલકથા, નાટક એવા પેટા ભેદને એમાંય ફર્ધર ગઝલ, ગીત, સોનેટ કે લઘુ, મહા કે જાનપદી કે નર નારી કિન્નરવાદી એવા ટ્રેજિક કોમેડી જેવા પેટા ભેદો પડે, પણ તમારે એમાં પડવાની જરૂર નથી. એક લેમેન તરીકે
તમે યાર જબરા ટચી છો ને, વાત વાતમાં હું માટું શું લગાડવાનું, ક્ષમા યાચના. પણ વાચકને લેમે નામ જુઓ તો બધું સરખું જ ના ગણાય. અમુક સંજોગોમાં આ મસ્તકના અભાવે સહેજ સાજ ઝૂકી ગયેલી આ અમારી ફોજી ટોપી જુઓ. મસ્ટ હેવ નોટિસ ધ ફેધર્સ ઇન ધ કેપ. અહીં તો બધું જ ગળા કાપ ને જનોઈવટ હોય છે. રહેવું પડે ચુસ્ત, કાયમ રેડ એલર્ટ. લાંબી લશ્કરી સેવાઓ આપી હોય લક્ષણામાં, જીવને જોખમે, પરાયત લોકલ અકાદમીઓ કે સ્વાયત્ત ગ્લોબલ પરિષદોમાં, મત મુકાદમ કે કર્મઠ કારકુન તરીકે, ત્યારે એનાયત થાય આવા ઇન્દ્રધનુષી પીછા. મોરના પીછા તો બધા ગુજરાતી ગીતોમાં વપરાઈ ગયા છે, એટલે આ જરા જુદા પ્રકારના. આવું પીછું મળે ત્યારબાદ જ આપણું પક્ષી તરીકે રજિસ્ટ્રેશન થાય આરટીઓમાં ને આકાશવાણીઓમાં. લાઈફ ટાઈમ એચિવમેન્ટ જ ગણો ને. એમાંય જો કે કાળું, ધોળું, પાર જાંબલી ને આંબલી પીપળી એવું બધું રંગભેદી ખરું, પણ એ તો જાણે સમજ્યા. કોણ રહ્યું છે તે કવિઓ રહેવાના. પણ આ બધું કાયમ રહેવાનું પોસ્થુમસ, પોએટોની પાછળ. પોપટોની પાછળ નહીં, પોએટોની પાછળ. ભલા દમે આ તમે અત્યારે નથી જોઈ રહ્યા અહોભાવપૂર્વક હેંગર પર લટકાવેલો મારા પરસેવાની અકબંધ ગંધવાળો સન્માનનીય યુનિફોર્મ. નમસ્કાર આપ સૌનો, લતાબહેનનો અને કાવ્ય વિશ્વના આ મંચનો.